અંકલેશ્વરના ઓએનજીસી ગેટ નજીક શીખ સમાજના 5મા ગુરુ શ્રી ગુરુ અર્જુન દેવજીના શહીદ નિમિત્તે શરબત અને ચણાનું વિતરણ કરવામાં આવ્યું। દર વર્ષે અંકલેશ્વર શહેરમાં વસતા શીખ સમાજના સભ્યો અને ગુરુદ્વારા દ્વારા અંકલેશ્વરના ઓએનજીસી ગેટ નજીક શીખ સમાજના 5મા ગુરુ શ્રી ગુરુ અર્જુન દેવજીના શહીદ નિમિત્તે શરબત અને ચણાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજરોજ આ શહીદ દિને ગરમીમાં રાહત આપવા માટે ભક્તો અને રાહદારીઓ શરબત અને ચણાનું વિતરણ કરી શીખ સમાજે 5મા ગુરુ શ્રી ગુરુ અર્જુન દેવજીની શહાદતને યાદ કરી હતી અને સેવાધર્મ કર્યું હતું। હું પ્રમુખ અંકલેશ્વર ગુરુદ્વારા સાહેબ ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભા અંકલેશ્વર આજ રોજ શીખ ધર્મના 5મા ગુરુ શ્રી ગુરુ અર્જન દેવજીનું શહીદી પર્વ અંકલેશ્વરની સમૂહ શીખ સમાજ, સિંધી સમાજ અને અમારા ગુજરાતી સમાજ દ્વારા ઉજવવામાં આવી રહ્યું છે। આજ રોજ શીખ ધર્મના 5મા ગુરુ અર્જન દેવજીની શહાદતને યાદ રાખી રાહદારીઓને શરબત અને ચણાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। શીખ ધર્મના 5મા ગુરુ સાહેબે સ્વર્ણ મંદિરની સ્થાપનામાં યોગદાન આપ્યું અને શીખ ધર્મના અનેક બાંધકામ જેવા કે પાકા સરોવર કરવા અને ગુરુદ્વારાનું નિર્માણ કરવું એવા અનેક કાર્યો તેમના દ્વારા કરવામાં આવ્યા। આ શીખ ધર્મની શહાદત પહેલા ગુરુ શ્રી ગુરુ અર્જન દેવજીએ સમાજ માટે, શીખ ધર્મ માટે અને હિન્દુ ધર્મ માટે પોતાની શહાદત લાહોરમાં આજના દિન આપી હતી। તેઓએ એવો ઉપદેશ આપ્યો કે બધા હળીમળીને રહે, શાંતિથી જીવન જીવે, હિંસાનો વિરોધ કરે અને એકમિક રહીને એકબીજાના મદદરૂપ થઈએ। અને તેઓએ શીખ ધર્મના પવિત્ર ગ્રંથ શ્રી ગુરુ ગ્રંથ સાહેબજીની પણ રચના તેઓ દ્વારા કરવામાં આવી હતી। આજે તેમની શહાદતને અમે સૌ કોટી કોટી નમન કરી રહ્યા છીએ। વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ। બોલે સો નિહાલ। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।